તો નમસ્કાર દર્શક મિત્રો જયરાજ આહિર અને મિત્રો નવનીત બાલેદિયાની મિત્રો સતત 3.5 કલાક મિત્રો પોલીસે મિત્રો એટલે કે એસઆઈટી ટીમે મિત્રો પૂછપરછ કરી અને દર્શક મિત્રો પૂછપરછ કર્યા બાદ મિત્રો એસઆઈટી ટીમે જાહેર કર્યું કે જે બગદાણાની અંદર જે મિત્રો હુમલો થયો એની અંદર નવનીત બાલેદિયાનો હાથ પાગનાર મેન ગુનેગાર કોણ હતું, જયરાજ આહિર કે પછી જયરાજ આહિરની મિત્રો ટીમ. તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયરાજ આહિર અને માયા આહિર અને મિત્રો નવનીત બાલેદિયાને જે લઈ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એની અંદર મિત્રો એના પછી મિત્રો આ જે એસઆઈટી ટીમે મિત્રો જે કામગીરી હાથમાં ધરી હતી એની અંદર મિત્રો એસઆઈટી ટીમે જાહેર પણ કરી દીધું કે જે મિત્રો નવનીત બાલેદિયા પર જે હુમલો કરનાર મેર આરોપી કોણ હતું. તો દર્શક મિત્રો એના પછી મિત્રો જે આરોપીઓ મિત્રો જે એની અંદર ગુનેગાર સાબિત થયા છે, તો દર્શક મિત્રો કોણ ગુનેગાર સાબિત થયા અને તો દર્શક મિત્રો બધી માહિતી આપણે આગળ આ વિડીયો અંદર આપવાના છીએ. તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યા હોય તો દર્શક મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો વાત કરીએ જયરાજ આહિર અને મિત્રો નવનીત બાલેદિયાની. તો દર્શક મિત્રો તમને ખબર છે કે જયરાજ આહિર એ મિત્રો માયા આહિરના પુત્ર છે અને દર્શક મિત્રો નવનીત બાલેદિયા છે એ મિત્રો બગદાણાના સરપંચ છે. તો દર્શક મિત્રો જે બગદાણાના સરપંચ ઉપર મિત્રો જે જયરાજ આહિરે મિત્રો જે હુમલો કર્યો અથવા તો હુમલો કરાયો હતો એના પછી મિત્રો નવનીત બાલેદિયાનો હાથ ભાગી નાખ્યો હતો અને દર્શક મિત્રો એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા, પૂછપરછ કરવામાં આવી, પરંતુ મિત્રો ઘણા સમયથી મિત્રો એ સમાચાર સામે નહોતા આવી રહ્યા કે મિત્રો નવનીત બાલેદિયા પર ખરેખર સાચે જ કોણે હુમલો કર્યો છે અને મિત્રો હાથ ભાગ્યો છે. તો દર્શક મિત્રો એસઆઈટી ટીમે મિત્રો જણાવ્યા બાદ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર મિત્રો ગુનેગાર બાપ દીકરો થયા છે એ સાબિત થયા છે, એટલે કે જયરાજ આહિર અને મિત્રો માયા આહિર. તો દર્શક મિત્રો આ વાતને લઈ મિત્રો ઘણા બધા અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને દર્શક મિત્રો અત્યારે એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે માયા આહિર અને મિત્રો જયરાજ આહિર એ મિત્રો બંને આરોપી મિત્રો જે એસઆઈટી ટીમે મિત્રો જાહેર કર્યા, જેના કારણે લઈ માયા આહિર અને મિત્રો જયરાજ આહિર એક દુકાનમાં ઘૂસી ગયા અને દર્શક મિત્રો દુકાનની અંદર ઘૂસી અને મિત્રો પોલીસે આ બંને આરોપીને મિત્રો દબોચી લીધા, એટલે કે ધરપકડ કરી લીધી છે એવું મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે. પરંતુ દર્શક મિત્રો આ તદ્દન વાત ખોટી છે. તો દર્શક મિત્રો આવા ફેક ન્યૂઝથી દર્શક મિત્રો સાવધાન રહેવું જોઈએ. તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.